રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાળઝાળ ગરમી વચ્ચે ઝાડા ઉલટીના કેસોમાં વધારો। ધોરાજી સિવિલ હોસ્પિટલની ઓપીડી 700ને પાર પહોંચી। ડિહાઇડ્રેશનના દર્દીઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો। ધોરાજી અને આસપાસના 29 ગામોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે ઘસારો। મેડિકલ ઓફિસરે જનતાને ગરમીથી બચવા ખાસ અપીલ કરી। સુતરાઉને હળવા રંગના કપડાં પહેરવા સૂચના। બહારનું ખુલ્લું અને વાસી ખોરાક ખાવાનું ટાળવા અનુરોધ। બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ। શુદ્ધ પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લેવા તાકીદ। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। હું ડોક્ટર જયેશ વસેટિયા એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। તાજેતરની વાતાવરણની પરિસ્થિતિ આપણે જોઈએ તો યલો એલર્ટ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ સુધી પણ તાપમાન વધી ગયેલ છે। ખાસ તો લોકોને સલાહ એ આપવાની કે કામ વગર બહારથી બહાર નીકળવું નહીં, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પાણીનો લિક્વિડ પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ। અને બહાર જે ખુલ્લામાં મળતા હોય ચાલુ લોકલ બનાવટ એવા ડ્રિંક્સ પીવાના જોઈએ। અને પાણીનો છાશ છે કોઈ પણ આયુર્વેદિક ઉપચાર કરવો જોઈએ। અને વધારે હિટસ્ટ્રોક જેવું લાગે, ઘણીવાર દર્દી બેભાન જેવા થતા હોય તો આપણી હોસ્પિટલ ખાતે ફિઝિશિયન ઉપલબ્ધ છે। ઓઆરએસ નહીં, જે જીવન જળ છે, ઓઆરએસ આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલનો સંપર્ક કરે તો આ અંગેની તમામ વ્યવસ્થા હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે। તો કેવા જુદા જુદા નુકસાન થતું હોય છે લોકોને? જે લોકલ હોય છે એની જે બનાવટ કે એવી હમણાં પીવામાં આવે, ખુલ્લામાં રાખતા હોય, પ્રોપર સ્ટેરિલાઇઝેશન એ એનો બનાવેલ ના હોય, ખુલ્લા હોય, વાસી હોય તો હેલ્થને નુકસાનકારક છે। ઓપીડી અમારી લઈએ તો ઇન્ડોર પેશન્ટ પણ વધ્યા છે અને ઓપીડી અમારી એવરેજ મહિનાની જોઈએ તો તમે જોઈએ તો 25,000 તો થતી હોય છે। એવરેજ 600-700 ઓપીડી હોય છે। ગરમી આખરી બની લોકોને સંદેશમાં આપણે કહ્યું એમ કે બિનજરૂરી બપોરના સમયે 1 થી 5 બહાર ન નીકળવું જોઈએ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ। બહાર નીકળવું ત્યારે પ્રોટેક્ટિવ સનગ્લાસીસ છે કે ઇવન કાળા ગોગલ્સ પહેરવા જોઈએ, કેપ પહેરવી જોઈએ અને બીજું જે લિક્વિડ પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ।